સુરત શહેરમાં રોજેરોજ અચાનક મોતની ઘટનાઓ બની રહી છે। ત્યારે પાંડેસરાના ગોપાલનગરમાં રહેતા ઈસમ સવારે પેપર વાંચ્યા બાદ ચા પીતા હતા ત્યારે હાર્ટ એટેક આવતા જમીન પર ઢળી પડ્યા હતા। હોસ્પિટલે લઈ જવાતા મૃત જાહેર કર્યા હતા। તો મૃત ઈસમને જોવા આવેલા તેમની પુત્રીની સાસુ પણ જમીન પર પડી જતા તેમને હોસ્પિટલે ખસેડ્યા હતા। તેમને પણ તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। આમ એક જ કુટુંબની અંદર બે વ્યક્તિના હાર્ટ એટેકથી પલવારમાં મોત થવા પામ્યા છે। સુરતમાં જાણે અચાનક મોતની ઘટનાઓ રોજોરોજ વધી રહી છે। એક પછી એક યુવાનો સહિતના મોત થઈ રહ્યા છે। જો કે હજુ સુધી આ મોત કયા કારણોસર થાય છે તે જાણી શકાયું નથી। ત્યારે ફરી આવી જ એક અચાનક મોતની ઘટના સામે આવી છે। વાત કરી રહ્યા છે સુરતના પાંડેસરા વિસ્તારની। પાંડેસરાના ગોપાલનગરમાં રહેતા નરેશભાઈ સવારના સમયે પેપર વાંચ્યા બાદ ચા પી રહ્યા હતા। તે સમયે હાર્ટ એટેક આવતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને તેમને તાત્કાલિક પરિવારજનો દ્વારા હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં તેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા। તો નરેશભાઈના મૃતદેહને ઘરે લવાયો હતો ત્યારે તેમની દીકરીના સાસુ એટલે કે વેવાણ આશાબેન પણ નરેશભાઈના મૃતદેહના અંતિમ દર્શન માટે આવ્યા હતા અને વેવાઈને અંતિમ દર્શન કરતી વેળાએ વેવાણ આશાબેન પણ અચાનક ત્યાં જ જમીન પર ઢળી પડ્યા હતા, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડ્યા હતા, ત્યાં તબીબોએ તેમને પણ મૃત જાહેર કર્યા હતા। બાપુભાઈ ગુરવ જ્યાં કયો વિસ્તાર છે, શું બનાવ બન્યો? આ વિસ્તાર છે પાંડેસરાના પિયુષ પોઈન્ટ, ગુજરાત હાઉસિંગ બોર્ડ લાગે છે, એની અંદર ગોપાલનગર છે। ગોપાલનગરમાં પ્લોટ નંબર 280 282। શું બનાવ બન્યો? એમાં એવું થયું, સવારે મોર્નિંગમાં પેલા ભાઈ જે હતા નરેશભાઈ એ ઉઠીને પેપર લેવા ગયા, પેપર લઈને આવ્યા કે મારે નાસ્તો કરવો છે। નાસ્તો કર્યા કે ચાય બનાવો, ચાય બનાવવા માટે ચાય પણ લાવી, રકબીમાં ચાય નાખી, પછી એમને અચાનક જ નીચે લબડી ગયા, જાતે જ પડી ગયા। અમે બુટ્ટીઓને ઉચકીને દવાખાનામાં લઈ ગયા તો ડૉક્ટરે કીધું કે ડેથ થઈ ગયેલી છે, છતાં બી અમે યુનિક હોસ્પિટલમાં લઈ ગયા। યુનિક હોસ્પિટલમાં 1 કલાકથી 1.5 કલાક સુધી લોકો સાહેબ ડૉક્ટર લોકોની કોશિશ કરી ઘણી, પણ કોઈ કામ નથી આવ્યું, એમની દવા કંઈ કામ નથી આવી। અમને કીધું કે તમે એમને ઘરે લઈ જાઓ। અમે ડેડ બોડી ઘરે લઈને આવ્યા। 1-1.5 કલાકમાં એમની વિવાહ એટલે એમના જે છોકરી છે ને એમની સાસુ લઈ આવી એમને જોવા માટે। એમની સાસુ બેઠા, એમને જોઈને બેઠા, અડધો મિનિટ આવીને બેઠી જગ્યા પર એમને બી મોડામાંથી ફેસ આવવા માંડ્યું, જગ્યા પર પડી ગયા, જગ્યા પર જ ખતમ થઈ ગયા। અમે તો આખું જોયા આ વસ્તુ, એમને બી એટેક જ આવ્યા છે। જેને લઈને એક જ પરિવારમાં બે મોત નીપજતા પરિવારજનોમાં હાલ શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। હાર્ટ એટેકથી મોત થઈ હોવાની આશંકા વચ્ચે તપાસ હાથ ધરાઈ છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।